માં બોલીએ ત્યારે મોઢું ખુલે અને બાપ બોલીએ ત્યારે મોઢું બંધ થઈ જાય. માં બોલીએ ત્યારે મોઢું ખુલે અને બાપ બોલીએ ત્યારે મોઢું બંધ થઈ જાય. આ મોઢું ખુલવાની અને બંધ થવાની પ્રક્રિયામાં બાળકનું આખું વિશ્વ સમાય છે. આ મોઢું ખુલવાની અને બંધ થવાની પ્રક્રિયામાં બાળકનું આખું વિશ્વ સમાય છે. એટલે સાહેબ, જ્યારે આ દુનિયામાં બાળક જન્મે ત્યારથી લઈને જ્યાં સુધી આ દુનિયામાં એના માતા પિતા જીવે ને ત્યાં સુધી ક્યારેય એના માતા પિતા એ પોતાના માટે નથી જીવતા. એ પોતાના માટે જીવવાનું બંધ કરીને એ પોતાના સંતાન માટે જીવતા થઈ જાય છે. આ દુનિયામાં લોકો ઘણા સંબંધો ગણાવશે, ઘણા સંબંધોને સારા બતાવશે, પણ જે ઈશ્વરે આપેલો એક આ સંબંધ છે ને, જે માતા પિતા, કદાચ ક્યારેક આપણને અમુક સમય રોકે ટોકે ત્યારે આપણને નહીં ગમે, પણ ઈશ્વરનો અદ્ભુત કોઈ સંબંધ હોય ને તો એ મા બાપનો સંબંધ છે. અરે બાળક જન્મે ત્યારે પોતાની ઇન્કમનો 25% હિસ્સો જે બાળકમાં લગાડે એ એક બાપ હોય છે. અને જ્યારથી એક સંતાન, એક બાળક આ દુનિયામાં આવવાનું એના 9 મહિનાથી પહેલા જે બાળકના સપના જોવે છે એ વ્યક્તિ એટલે માં હોય છે. આ દુનિયામાં આપણને કંઈ થાય અને દુનિયાને ફરક પડે એ વાત તો મને નથી ખબર, પણ આપણને કંઈક થાય અને એનું દુઃખ માત્ર 2 જ વ્યક્તિને થાય છે. એ વ્યક્તિ એટલે માતા પિતા હોય છે. સાહેબ, આ દુનિયામાં ભગવાન પણ 2 વ્યક્તિ ઉપર ભરોસો કરે છે. એ 2 વ્યક્તિ એટલે માતા પિતા છે. અરે ઇન્દ્ર પણ જેની યાદમાં રડે છે એ બાપ હોય છે. ઇન્દ્ર પણ જેની યાદમાં રડે છે એ બાપ હોય છે. સાહેબ, આ દુનિયામાં માતા પિતાથી મોટું કોઈ નથી. અને આજે કદાચ આ વૃદ્ધાશ્રમમાં જે માતા પિતા હોય છે ને, તો હું એટલું ચોક્કસ કહી શકું કે એના બાળકોએ ક્યારેય માતા પિતા શું છે ને એની કિંમત નથી સમજી. અને આજે ખરેખર આ વૃદ્ધાશ્રમો બની રહ્યા છે, બહુ સારી વાત છે, પણ જેના સંતાન હોવા છતાં જે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે ને એ બહુ કડવી વાત છે. આ દુનિયામાં જે તમને લાવ્યા છે, જો દુનિયામાં તમે એને નથી સાચવી શકતા, આ દુનિયામાં જેને તમને દુનિયા બતાવી છે એને જો તમે નથી સાચવી શકતા, તો દુનિયામાં તમે તમારા ગમે તેટલા સંબંધોને સાચવો, ગમે તેટલા વ્યક્તિઓને સાચવો, એ બધું તમારું રાખ છે. જે પૈસાથી તમારા માતા પિતા ખુશ ના થઈ શકે, જે પૈસાથી તમારા માતા પિતાને સુખ ના મળે, એ પૈસા નથી. એ પૈસા તમારા રાખ સમાન છે. આ દુનિયામાં તમે સફળ થાવ અને કોઈક રાજી થાય એ વાત ખોટી છે. આ દુનિયામાં તમે સફળ થાવ ને માત્ર 2 જ વ્યક્તિ રાજી થાય, એ તમારા માતા પિતા જ હોઈ શકે છે. આ દુનિયામાં કદાચ આખી દુનિયા તમારો ફાયદો ઉઠાવશે, પણ માં અને બાપ એક એવા છે જે તમારું સારું ઈચ્છે. આ દુનિયામાં લોકો એમ કહે કે અમારી પાસે એટલા પૈસા, અમારી પાસે એટલી સંપત્તિ, અમારી પાસે એટલું સાતત્ય, અમારી પાસે એટલી સત્તા, અને અમારી પાસે તમે જે માંગો તે લક્ઝરી ગાડીઓ, અમારી પાસે જે માંગો, જેવું માંગો તે દરેક વસ્તુ અમારી પાસે છે. પણ મારી એક જ સવાલ છે, એ બધી જ વસ્તુ તમને આપે અને એક સાઈડ તમને એવી જિંદગી આપે, એવા તમને સંપત્તિ કે એવું કંઈ નથી, પણ તમને જો તમારા માતા પિતાની સાથેનું સુખ છે તો તમે શું લેશો? લોકો એમ કહેશે કે અમે મારા માતા પિતાવાળું સુખ લઈશું. પણ ક્યારેક આપણે આ વાતને ભૂલી જઈએ છીએ. માટે આ દુનિયાનો આખો સાર કોઈ સમજાવતું હોય ને તો એ માતા પિતા છે. આપણે ભણી શકીએ એના માટે જે તનતોડ મહેનત કરતું હોય એ મા બાપ હોય છે. આખી દુનિયા જ્યારે એમ કે તારથી ન થાય ત્યારે 2 વ્યક્તિ કહે છે કે તારથી જ બધું થાય, એ મા બાપ હોય છે. હારી ગયેલો, મૂંઝાઈ ગયેલો, થાકી ગયેલો, મુરઝાઈ ગયેલા માણસને જીતાડી શકે ને
તો એ મા બાપ હોય છે. અને એક વાત એ સાંભળજો, દુનિયા ગમે તેટલું કે દુનિયા માટે સંતાન કાળું હોય, ધોળું હોય, જાડું હોય, પતલું હોય, સમજ વગરનું હોય કે સમજવાળું હોય, પણ મા બાપ માટે તો એ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ જ બાળક હોય છે. એટલે આ દુનિયામાં માતા પિતાથી મોટું કોઈ નથી. આ વાતને યાદ રાખજો.